રાજકોટ શહેરમાં ભર બપોરે રાજકોટવાળા ભલે ઊંઘી જતા હોય, પરંતુ મેઘરાજાએ તો બપોર વચ્ચે જ શહેર પર મંડાણ કર્યા. ચારેકોર પાણી જ પાણી થઈ ગયું. શહેરના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ જાણે નદીમાંથી પસાર થતા હોય તેવો અહેસાસ થવા લાગ્યો. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને એમના કારણે જ યાજ્ઞિક રોડ છે તે અત્યારે પાણી થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને આપ અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અનેક વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. કહી શકાય કે અત્યારે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા અત્યારે અહીંયા સદંતર પોકળ સાબિત થતા હોય તેવું સામે આવી રહ્યું છે, કેમ કે આ યાજ્ઞિક રોડ છે તે શહેરનો હાર્દસમો મુખ્ય રોડ માનવામાં આવે છે. જો કે આ સમગ્ર રોડ અત્યારે રોડ નહીં પરંતુ એક નદી બની ગયું હોય તેવા દ્રશ્યો પણ અહીંયા સામે આવી રહ્યા છે. લોકો છે તે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. અનેક લોકો છે તે અત્યારે પાણી ભરેલા રોડમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. કેટલાક લોકોના વાહન પણ બંધ થઈ રહ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેરનો જે છે ખૂબ જ મહત્ત્વનો રોડ માનવામાં આવતો હોય છે. અહીંયા જે છે દિવસ દરમિયાન જે છે હજારો વાહનો પસાર થતા હોય છે. અત્યારે પણ ચોમાસા દરમિયાન પણ અનેક લોકો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, કેમ કે આ રોડ ઉપર જે છે અત્યારે પાણીથી ભરાઈ ગયો છે. લોકો છે તે ક્યાંક હેરાન થતા હોય છે. બીજી તરફ પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવાઓ કરવામાં આવતા હોય છે તે દાવાઓ અત્યારે અહીંયા પોકળ સાબિત થતા હોય એવું લાગી રહ્યું છે, કેમ કે લોકોને પોતાના વાહન છે તે મૂકીને જતું રહેવું પડે તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. સમગ્ર રોડ છે તે અત્યારે પાણી જોવા મળી રહ્યો છે. આ યાજ્ઞિક રોડ જાણે એક નાનું તળાવ બની ગયો હોય તેવા દ્રશ્યો પણ અત્યારે અહીંયા સામે આવી રહ્યા છે. ખાસ કરીને જે ચોમાસા પહેલાં જે છે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવતા હતા, પરંતુ જે છે તમામ દાવાઓ અત્યારે અહીંયા કોઈ જ જગ્યાએ જમીન ઉપર જોવા નથી મળતા. એટલે કે માત્ર ને માત્ર કાગળ ઉપર આ દાવાઓ હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. લોકો છે તે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ રાજકોટના લોકો છે તેમના હાલ છે તે બેહાલ જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં આવેલા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા. રાજકોટ શહેરમાં ભર બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે અત્યારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેરના મોટી ટાંકી ચોક વિસ્તાર, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં જે છે એ વરસાદ પડી રહ્યો છે. બપોરના સમયે જે છે એ વરસાદી વાતાવરણ જે છે રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાજકોટ ઉપરાંત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો હોય છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને પાળ, લોધિકા તાલુકાનો જે છે કાંગસિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજકોટવાસીઓ જે છે એ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે જ વરસાદ વરસવાનું શરૂ થયું છે. ક્યાંક ને ક્યાંક અત્યારે લોકો છે તે વરસતા વરસાદમાં જે છે એ નીકળી રહ્યા છે. તો કેટલાક જે છે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા રોડ રસ્તાઓ છે ત્યાં પણ ક્યાંક પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. રાજકોટ શહેરના મોટી ટાંકી ચોક વિસ્તાર છે અત્યારે અહીંયા જે છે એ રોડ ઉપર પાણી ભરાવાનું ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે. બીજી તરફ જે છે એ શહેરમાં પણ એક વરસાદી માહોલ જામ્યો છે. લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદી વાતાવરણને લઈને જે છે ઉત્સુકતા જોવા મળતી હતી. રાજકોટ શહેરમાં જે છે અત્યારે વરસાદી માહોલ જે છે એ પડી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક લોકો છે તે અત્યારે બપોરનો સમય હોય છે અને એટલા માટે ઘરે જતા આવતા લોકો છે તે વરસાદમાંથી પલળાઈને જવા આવવા માટે મજબૂર બની રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.